સુરતમાં એક સ્વિફ્ટ કારે આંખના પલકારે ઊભેલી ગાડીને ઉડાવી હતી, જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરત શહેરના પૂણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ બનેલા સ્વિફ્ટ કાર ચાલકે રોડ સાઈડમાં ઊભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા. આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી અને કારના ચાલક એવા શિક્ષક માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. પૂણા ગામમાં રહેતા અને વેસુની સીસી રવિશંકર વિદ્યા મંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ આ અંગે પૂણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. ઘટના 2 દિવસ પહેલા સાંજે 5:15 વાગ્યાની આસપાસ મહાવીરનગર પાસે બની હતી. શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની કાર લઈને જઈ રહ્યા હતા. શૈલેષભાઈ રસ્તામાં મહાવીરનગર પાસે આવેલી એક દુકાન ઉપર પાણીની બોટલ લેવા ઊભા રહ્યા. તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી અને તેઓ પાણીની બોટલ લઈ અને પરત ફરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારની ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આ અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શૈલેષભાઈ આ અકસ્માતમાંથી માંડ બચ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈ અને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતના કારણે સિલેરિયો કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું. આ મામલે પૂલા પોલીસે શિક્ષક શૈલેષભાઈ સુરતની લેખિત ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર સ્વિફ્ટ કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો સુરતના મોટા વરાછા વિસ્તારમાં થોડા દિવસ પહેલા હૃદય કંપાવી દે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા હતા. એક ફૂડ ડિલિવરી બોય અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં ડિલિવરી બોય હવામાં 10 ફૂટ જેટલો દૂર ફંગોળાયો હતો. આ સમગ્ર ઘટના પણ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ જોઈ અને પળવાર માટે કોઈના પણ હૃદયના ધબકારા વધી જાય. હાલ આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.